નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને જિલ્લાનું ગૌરવ વધારી અન્યને પ્રેરણા આપનાર શ્રેષ્ઠીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો, જેમાં 80 જેટલા શ્રેષ્ઠીઓને નર્મદા રત્ન એવોર્ડ 2024 એનાયત, શાલ ઓઢાડી પુષ્પગુચ્છ એનાયત કરી સન્માનિત કર્યા હતા. જેમાં નર્મદાના સાહિત્ય રત્ન એવા જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક દીપક જગતાપને 2024નો નર્મદા સાહિત્ય રત્ન એનાયત કરાયો હતો. એ ઉપરાંત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ કર્મચારીગણ ઉપરાંત કથાકાર પૂજ્ય જયદેવ પ્રસાદ પાઠક, સાહિત્યકાર દીપક જગતાપ, નિલેશ વસાવા, ડોક્ટર વિનોદ કુમાર કૌશિક, સ્ટેચ્યુ ઓફ યુનિટીના PRO રાહુલ પટેલ, નીરજ પટેલ, એડવોકેટ જીતેન્દ્રસિંહ ગોહિલ, મદનસિંહ રાવલજી, ઉત્પલ પટવારી, મહેન્દ્ર પ્રજાપતિ, રાજેશભાઈ વસાવા, સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયાવાડ, દુર્ગા ભજન મંડળ, રાધિકા મહિલા ભજન મંડળ, શિવશક્તિ મંડળ સહિત 80 જેટલા શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ધારાસભ્ય ચૈતર વસાવા, જયદેવ શાસ્ત્રીજી, નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય PD વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, DRDA ડાયરેક્ટર જાદવ સરની ઉપસ્થિતિમાં NMD ચેનલ પરિવાર દ્વારા દીપક જગતાપને નર્મદા રત્ન એવોર્ડ 2024થી સન્માનિત કરી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા. નર્મદાનું સાહિત્ય રત્ન તરીકે જેમનું નામ ગૌરવભેર લઈ શકાય અને સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ અને સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી બહુમુખી પ્રતિભા, સનિષ્ઠ, સારસ્વત, જાણીતા લેખક અને વરિષ્ઠ પત્રકાર દીપક જગતાપને પણ નર્મદા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સાહિત્ય જગતમાં જેમના 3000થી વધુ લેખો પ્રગટ થયા છે, 12થી વધુ પુસ્તકોના લેખક, જેમના 2 વિજ્ઞાન પુસ્તકો ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયા છે, વિવિધ અખબારોમાં કોલમ લખતા સાહિત્યકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ પણ છે, જેમને ગુજરાત હુઝ હું અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એશિયા પેસિફિક હું જ હું માં સ્થાન મળ્યું છે. જેઓ અસંખ્ય એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. એવા અનેકવાર રક્તદાન કરનાર રક્તદાતા ઉપરાંત રક્તદાન કેમ્પનું આયોજન કરી અનેક સેવાકીય, શિક્ષણ, સાહિત્ય અને વિજ્ઞાનની પ્રવૃત્તિઓ કરનાર એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રતિભા સંપન્ન दीपक जगताप ने नर्मदा साहित्य रत्न अवार्ड एनायत कराया હતો. नर्मदा जिले में मैं आने के बाद होने वाला तीसरा नर्मदा रत्न अवार्ड है. छोटा जिला है हमारा और छोटे जिले के अंदर कई बार ऐसा होता है कि बहुत सारी अच्छी कामगिरी नज़र से निकल जाती है, लेकिन मैं पहले तो नर्मदा न्यूज़ नेटवर्क का हूँ और उनका अभिनंदन भी करता हूँ कि इस माध्यम से हर साल अलग अलग विभागों में, अलग अलग क्षेत्र में काम करने वाले अच्छे लोगों को वो प्रोत्साहित कर रहे हैं, उनके काम को रिकॉग्नाइज कर रहे हैं. नर्मदा जिल्लो એમાંથી બહાર કાઢવા માટે ભારત સરકારે અને અતિ પછાત જિલ્લો જાહેર કર્યો છે અને ચોક્કસ આપણે એમાંથી ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. ઘણા બધા ક્ષેત્રોમાં આપણે વિકાસ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ ખૂબ સુંદર પ્રકારની કામગીરી થઈ રહી છે, પણ હજુ આપણે આજે લેબલ લાગ્યું છે આપણે પછાતપણામાં, અતિ પછાતપણામાં, એમાંથી બહાર નીકળવા માટે હજુ વધારે મહેનત કરવી પડે. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ-બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13,
શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ.